નમસ્કાર સરળ તમારું સ્વાગત કરે છે કોરિન્ડર સીડ્સ કહેતા કે કોરિન્ડર ફ્યુચર્સ ની અંદર ધાણા અને ધાણાના વાયદાની વિશે માહિતી લઈએ. પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો અને ભાગ તમને સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી તમારા તરફથી અમને પ્રોત્સાહન મળતું રહે. અલગ અલગ પાકોની માહિતી છે અહીંયાથી રજૂ કરવામાં આવતી હોય છે. આજે ધાણાની માહિતી આપણે લઈએ તો ધાણાની અંદર છે ઘણા બધા દિવસ પહેલા પણ આપણે ભાગ રજૂ કરેલા છે અને એ પ્રમાણે આપણે ધાણાની અંદર કહેલું હતું કે જે આપણે સુધારાની ચાલ છે નવા ધાણાની જે આવક જે જોવા મળશે એમાં સુધારાના ભાવ છે જોવા મળશે અને એ પ્રમાણે વેચાણ છે ધીમે ધીમે પગલે કરતું રહેવું જોઈએ. 50% પ્રમાણમાં વેચાણ કરી દેવું જોઈએ કારણ કે ધાણાના ભાવ ખુલતા સારા જોવા મળ્યા હતા. અગાઉ છે નિકાસ ધાણાની અંદર વધેલી હતી એના લીધે ધાણામાં છે આપણે ભાવ સારા જોવા મળતા હતા. કોરિન્ડર સીડની અંદર ગયા વર્ષે છે વધારે પડતું વાવેતર અને એના પ્રમાણમાં ઉત્પાદન વધીને જોવા મળ્યું એના લીધે છે ભાવ ઉપર દબાણ બન્યું હતું. આ સિઝનમાં વાવેતર ગુજરાતની અંદર ઘટીને જોવા મળે છે એ પ્રમાણે ભાવની અંદર છે આપણે થોડો સુધારો જોવા મળે છે અને દબાણ હટેલું જોવા મળે છે. ભાવ ઉપર મજબૂત અને સારી એવી તેજીની સ્થિતિ બનેલી હતી. એ બાદ છે હવે ધીમે ધીમે નવા ધાણાની આવક વધી રહી છે અને જૂના ધાણાના વેચાણ છે એ પણ વધી રહ્યા છે. જૂના ધાણાનો પાછળનો સ્ટોક ઘણો બધો હતો એના લીધે છે એ પણ છે થોડું આપણને હવેથી નડતરરૂપ અને ભાવમાં ઘસારો છે સાબિત કરી શકે છે અને થોડો ભાવ છે થોડાક ટાઈમ સુધી ઘસારા તરફ રહી શકે છે અને બજારમાં છે વેચવાલીનું પ્રમાણ અથવા તો પુરવઠાનું પ્રમાણ વધે અને જ્યારે નિકાસ અથવા તો જે નિકાલનું પ્રમાણ માંગ છે થોડી ઘટે તો બજારમાં વધારે પડતું દબાણ ધાણાના ભાવ ઉપર જોવા મળી શકે. હાલ તો આપણને અત્યારે હાલ જે ભાવ જોવા મળે છે સારા નવા ધાણાના ભેજ આધારિત ભાવ આપવામાં આવે છે અને જોઈએ તો 1000 રૂપિયાથી લઈ 1200 સુધીના ભાવ નબળી ક્વોલિટીમાં આપણે એક મણના જોવા મળતા હતા. ધાણાની અંદર જનરલ કેટેગરીમાં જોઈએ તો 1200 થી 1400 રૂપિયાના ભાવ જોવા મળતા હતા. જનરલ સુપરમાં જોઈએ તો 1400 રૂપિયાથી લઈને 1500 રૂપિયાના ભાવ છે જોવા મળતા હતા અને જનરલ સુપર અને સારી ક્વોલિટી એકસ્ટ્રા A1 સુપર ક્વોલિટીમાં જોઈએ તો 1400 રૂપિયાથી લઈને 1800 રૂપિયા વચ્ચે છે. ઘણા બધા વહીવટ છે આપણને ધાણાની અંદર એક મણના ભાવ જોવા મળતા હોય છે અને અલગ અલગ વિસ્તારોમાં ભેજ આધારિત ભાવ આપવામાં આવતા હોય પણ એકસ્ટ્રા સુપર ક્વોલિટી અને એકસ્ટ્રા જે સુપર દાણો કલર ક્વોલિટીમાં મેન્ટેન હોય એની આપણે ચર્ચા કરીએ તો આપણે 2000 થી 2400 રૂપિયા સુધી ઊંચામાં ધાણા વેચાતા આપણે એક મણ ધાણાના ભાવ છે જોવા મળતા હોય. તો ધાણીના ભાવ છે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ભાવની અંદર વધારે ફારફેર અલગ અલગ થોડા પ્રમાણમાં જોવા મળતા હોય પણ એકંદરે જોઈએ તો જે તેજી મંદીની ચર્ચા આપણે કરીએ તો જે આપણે શરૂઆતમાં અમે જ્યારે સિઝનની શરૂઆત થઈ જ્યારે આપણે ભાગ બનાવીને રજૂ કર્યું હતું કે વેચાણ થોડું કરતું રહેવું ઊંચા ભાવ મળશે તમને. અત્યારે પણ હાલ છે ભાવ સારા મળી રહ્યા છે. હાજર બજારમાં વાયદા બજાર કરતા છે હાજર બજારમાં ભાવ સારા છે. વાયદા બજારમાં દબાણ બનેલું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત આ ત્રણેય મુખ્ય ઉત્પાદક રાજ્યો છે આપણે જોવા મળે છે. મુખ્ય ઉત્પાદન જે સ્થાન છે આપણે સમજીએ તો ગુજરાતની અંદર છે ઘટાડો કરવામાં આવ્યો છે વાવેતરની અંદર. રાજસ્થાન અને મધ્યપ્રદેશ છે બંનેની અંદર છે આપણને વાવેતર વિસ્તાર છે સેમ જોવા મળે છે એમાં કોઈ ઘટાડો જોવા નથી મળતો. ગુજરાતની અંદર 1.11 લાખ હેક્ટરમાં વાવેતરની સાથે છે ઉત્પાદનની ધારણા 40 લાખ બોરીની રાખવામાં આવેલી છે. પાછળના વર્ષમાં છે આપણને ગુજરાતની અંદર વાવેતર વિસ્તાર 2.17 લાખ હેક્ટરને પાર જોવા મળતું હતું એનાથી 50% આપણે ગણી શકીએ ઘટાડો છે આ વખતે આપણને આ વર્ષે જોવા મળે છે. એવી રીતના મધ્યપ્રદેશની અંદર જોઈએ તો 50 લાખ બોરીનું ઉત્પાદનની ધારણા રાખવામાં આવી છે. જે ગઈ સિઝનમાં જે ધારણા હતી એની એ ધારણા છે આ સિઝનમાં રાખવામાં આવી છે. એમાં કોઈ ઉત્પાદન ઘટાડો નથી. એવી રીતના વાવેતરમાં પણ ઘટાડો નથી. સેમ વાવેતર સેમ ઉત્પાદન જોવા મળી રહ્યું છે. અને જોઈએ તો રાજસ્થાનની અંદર 20 થી 25 લાખ બોરીનું ઉત્પાદન અંદાજ રાખવામાં આવ્યો છે. એ પણ છે ગઈ સિઝનના સેમ સાપેક્ષમાં આપણને જોવા મળે છે. બંને રાજ્યોની અંદર છે આપણને ઉત્પાદન સેમ જોવા મળે છે. માત્ર ગુજરાતની અંદર 50% ઘટાડો છે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનની અંદર જોવા મળે છે. અને એની સાથે જોઈએ તો 1 કરોડ ને 15 લાખ આજુબાજુ બોરીની ધારણા છે ઉત્પાદનની દેશની અંદર જોઈએ તો અલગ અલગ રાજ્યોને મેળવીને આપણે ટોટલ જોઈએ તો 1 કરોડ ને 15 લાખ બોરી આજુબાજુનું ઉત્પાદન થઈ શકે એવી અત્યારે હાલ ધારણા મૂકવામાં આવી છે ધનિયા કોરિન્ડર સીડ્સની અંદર. અને ધારણાની અંદર પાછલા વર્ષમાં ઘણું બધું બમ્પર ઉત્પાદન જોવા મળ્યું હતું એના લીધે 80 લાખ બોરીનું કેરી ઓવર સ્ટોક છે પડેલો છે દેશ પાસે અને એ પણ છે આ વર્ષે નવા ધારણાની અંદર ઉમેરો કરવામાં આવે એટલે 2 કરોડ બોરીની આજુબાજુ આંકડો આવી શકે છે. અને ઉત્પાદન નવા જૂના બંને ધારણાની આપણે ચર્ચા કરીએ તો 2 કરોડ બોરી આ સિઝનમાં આપણને જોવા મળી શકે છે. એની નિકાસ અને આયાત છે દેશની અંદર સ્થાનિક વપરાશ કેટલો છે આ તમામ ઉપર છે. અમારી વપરાશની ધારણા છે કે 1 કરોડ ને 50 લાખ બોરી છે સ્થાનિક દેશની અંદર વપરાશ જોવા મળી શકે છે. અને આપણે પ્લસ એમાં એક્સપોર્ટને જોડીએ નિકાસને જોડીએ તો દેશની અંદરથી 20 થી 25 લાખ બોરી છે નિકાસ આરામથી થઈ શકે એવું અમારું માનવું છે. અને એ પ્રમાણે જોઈએ તો 2.25 કરોડનો વપરાશ છે આપણે ગણી શકીએ નિકાસ અને સ્થાનિક વપરાશની આપણે ચર્ચા કરીએ તો નેગેટિવ પોઝિટિવ પોઈન્ટ આપણે સમજીએ તો બંને તરફ પલ્લું સરખું આપણને થતું જોવા મળે છે. જે ભાવની અંદર વધારે પડતી તેજી ને એમ વધારે પડતો કોઈ ઘટાડો નથી. ધાણાની અંદર હાલની જે ભાવની જે આપણને સ્થિરતા જોવા મળે છે એવી રીતના રેન્જ બાય રેન્જ ભાવ આપણને જોવા મળી શકે. જો વધારે પડતો આગામી સમયમાં થોડાક દિવસો પૂરતી ઘટાડો જોવા મળ્યો હોય તો નિકાસ અવશ્ય વધીને જોવા મળશે અને નિકાસ વધશે તો પાછળથી ફરીથી સુધારો જોવા મળશે. એટલા માટે કોઈ બેલેન્સની અત્યારે હાલ આપણે બેલેન્સ શીટ જોઈએ તો બેલેન્સ શીટમાં કોઈ નેગેટિવ પોઝિટિવ પોઈન્ટ છે આપણને બંને તરફ સરખા જોવા મળે છે. એટલે કોઈ મોટી તેજી નહીં એમ કોઈ મોટી મંદી નહીં ધાણાની અંદર.
કોરિન્ડર સીડ્સમાં વાયદાની આપણે એક રેન્જ સમજીએ. કોરિન્ડર ફ્યુચર્સની અંદર અત્યારે હાલની જે સપાટી તમે જોઈ શકો છો ભાવની 7231 રૂપિયાની બતાવવામાં આવી છે. તો વાયદાની અંદર 7000 નું લેવલ બ્રેક કરીને 7000 નીચે વાયદાની અંદર છે ભાવ પહોંચતા જોવા મળે. તો વાયદાની અંદર છે આપણે જોઈએ તો ખરીદદારો અથવા તો બાયરની સંખ્યા વધતી હોય છે અને કોરિન્ડર સીડ્સના ભાવની આપણે ચર્ચા કરીએ તો આ ભાવે ખરીદી સારી એવી 7000 ની નીચે લેવલ જો બ્રેક કરે તો ખરીદવા લાયક બનતા હોય છે અને ખરીદી વધારે પડતી જોવા મળશે. અને બાદ છે આપણને વેચવાલીનું પ્રમાણ છે 9000 ઉપરના ભાવ જોવા મળશે, જ્યારે વાયદાની અંદર 9 થી 10,000 ની વચ્ચેનો રેશિયો જોવા મળશે વાયદાની અંદર, જ્યારે વેચવાલી સેલિંગની શરૂઆત થશે. અને એ પ્રમાણે હાલ અત્યારે જોઈએ તો 7000 નીચે ખરીદવા લાયક ગણી શકીએ અને વેચવા લાયક છે આપણે 9000 ઉપરના ભાવમાં ગણી શકીએ. અને એ પ્રમાણે કોરિન્ડર ફ્યુચર્સની અંદર ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં આપણે સમજીએ તો આજના દિવસમાં છે 7628 રૂપિયાની ઓપનિંગ સપાટી જોવા મળી. તળિયાની સપાટી 7520 રૂપિયાની બતાવવામાં આવી. વાયદાની હાલની જે રનિંગ સપાટી 7606 રૂપિયાની બતાવવામાં આવી છે. એપ્રિલ વાયદાની અંદર છે આપણે ન્યુટ્રલ છે અત્યારે ભાવ જોવા મળે છે, નથી તેજી નથી મંદી, એવી રીતના ન્યુટ્રલ છે આપણે વાયદો આજની સ્થિરતા સાથે જોવા મળે છે. અને ધાણાની આગળ આપણે ચર્ચા કરીએ તો જે ટૂંકું અનુમાન અને અમારું વિશ્લેષણ તમને સમજાવીએ તો ધાણાની અંદર છે ભાવ છે આપણને થોડો ટાઈમ કદાચ દબાણમાં જોવા મળી શકે છે, પણ આગામી સમયમાં એટલે કે 2 થી 3 મહિના સિઝનને પૂરા થયા બાદ છે, સિઝનની શરૂઆત થયા બાદ 3 મહિના બાદ છે ભાવની અંદર ફરીથી રેલી જોવા મળશે અને ડિમાન્ડ બનેલી રહેશે. અને ડિમાન્ડ છે સારી એવી ધાણાની અંદર જોવા મળશે, નિકાસ પણ સારી એવી પાછળના ટાઈમમાં જોવા મળશે, કારણ કે કેરીઓ સ્ટોક વધેલો છે, નવો સ્ટોક છે એટલો બધો છે. આ સિઝનમાં વાવેતર છે ઘણું બધું ઘટેલું ગુજરાતની અંદર છે એટલા માટે છે ઓછો જોવા મળશે. અને જોઈએ તો 2 કરોડ બોરી છે, એમાં સ્થાનિક વપરાશ અમે ઘણી બધી મૂકેલી છે અને જોઈએ તો નિકાસ પણ અમે ઘણી બધી મૂકેલી છે અને એ નિકાસ થઈને જ રહેશે. એટલા માટે ખાસ ચિંતા નથી કરવાની. અત્યારે હાલ 50% માલ એટલે કે 50% ધાણાનું વેચાણ તમારે જરૂરિયાત પ્રમાણે કરવું જોઈએ અને 50% તમારો સારો સુપર ક્વોલિટી માલ પડ્યો રહેવા દેવાનો સ્ટોકમાં અને 3 મહિના પછી તમે ઊંચા ભાવે છે વેચી શકો છો અને સુધારાની ચાલ સાથે વેચાણ કરી શકો છો. અત્યારે હાલ છે તમને 7000 ના ભાવ જોવા મળે છે, 7000 નીચે ખરીદદારી વધારે પડતી જોવા મળશે અને 9000 વાયદાની અંદર 9000 કે 10000 ની વચ્ચે ભાવ જોવા મળે. ત્યારે તમારે વેચવાલી કોઈ પણ ભાવ હાજર બજારમાં જોવા મળતા હોય જ્યારે વાયદાની અંદર 9000 થી 10000 ની વચ્ચે રેન્જ બને છે, તો જ્યારે વેચવાલી હાજર બજારમાં ભાવની અંદર સુધારાના લાભ સાથે તેજીના લાભ સાથે તમારે ધાણાનું વેચાણ કરવું જોઈએ. અને જ્યારે વાયદાની અંદર છે 7000 નીચે ભાવ જશે ત્યારે વેચાણ અટકાવવું જોઈએ. જ્યારે ખરીદી વચ્ચે વાયદો છે તમને બાદમાં ઉપર જતો જોવા મળશે અને તે વાયદામાં આગળ પહેલા વચ્ચે અને પછી હાજર બજારમાં ફરીથી આપણે જોવા મળશે. વેચવાલીનું પ્રમાણ છે આગામી થોડા ટાઈમ સુધી વધી શકે છે, બાદમાં છે ઘટી શકે છે. પણ ખાસ ધાણાના કોરિન્ડર સીડ્સના જે પણ ખેડૂત મિત્રો છે અને અત્યારે વેચાણ જે અત્યારે નવા ધાણાની આવક શરૂ થતી હોય, જે તમારા પાકવાના જે અત્યારે હાલના જે ટાઈમ જે લિમિટ છે પૂરી થતી હોય છે પાકની અને પાક છે તૈયાર થયો હોય તમારો, તો અત્યારે 50% વેચાણ કરવું જોઈએ. ભાવ અત્યારે પણ હાલ ભેજ આધારિત સારા આપવામાં આવે છે. હાજર બજારમાં ભાવ છે આપણે ઊંચા જોવા મળે છે, વાયદા બજારમાં ભાવ છે આપણે થોડાક દબાણમાં જોવા મળે છે, કારણ કે વધારે પડતા સ્ટોકના કારણે છે ભાવ દબાણમાં આવ્યા છે. જે પુરવઠો છે જૂનો પડેલો છે અને સામે નવો પુરવઠો આવે એટલે થોડુંક દબાણ બનતું હોય છે બજારમાં. પણ હાલ છે માહોલ પ્રમાણે સમજીએ તો 50% વેચાણ અત્યારે હાલ સારા ભાવમાં કરવું જોઈએ. 1800 આજુબાજુ ભાવ તમને મળતા હોય તો. બાકી 2024ના આ સિઝનના વર્ષમાં છે કોઈ પણ ધાણાની અંદર મોટો ઘટાડો અથવા કોઈ પણ મોટી મંદી જોવા નહીં મળે. ગઈ સિઝન કરતા આમાં છે તમને સારો ફાયદો મળી શકશે ધાણાના ભાવમાં. એટલે તમામ ખેડૂત મિત્રો ચિંતા નથી કરવાની, જોતા રહેવાના છે. તમામ અપડેટો છે નવા પાકોની લેતા રહેવાની છે, એક્ટિવ રહેવાનું છે. તમારા પાકને લઈને હંમેશા અમે તમને માહિતી દેતા રહીશું ડેઈલી, જેથી નવા પાક સાથે તમે રહી શકો. તમારા પાકને લઈને અપડેટ હવે મળશું નવા ટોપિક સાથે નવા ભાગની અંદર. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.